છોટાઉદેપુર કમાડ તાલુકાના રાયસિંગપુરા ગામે દીપડાનો જીવલેણ હુમલો, વૃદ્ધાનું મોત. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રાયસિંગપુરા ગામે દીપડાના હુમલાથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના ઘરે સૂઈ રહેલી એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી તેમને ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં ગામની સીમમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર દીપડાના હુમલામાં વૃદ્ધાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ રહલીબેન રેવજીભાઈ નાયક, ઉંમર 65 વર્ષ તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ રાયસિંગપુરા ગામમાં દીપડાના હુમલામાં એક વ્યક્તિનો જીવ ગયો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે તાત્કાલિક તજવીજ હાથ ધરી છે અને વિસ્તારમાં પાંજરા ગોઠવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.